શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય ચણાની દાળ, પૌવા, શિંગદાણાને ચોખાની અંદર છાશ નાખી શેકીને આટલી સરસ મજાની ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રેસીપી ક્યારે બનાવી છે? ને એકવાર ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ. ખરેખર મારા ઘરના લોકો આ રેસીપી ખાઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે અઠવાડિયામાં 3 થી 4 વાર તો આ રેસીપી બનવી જ જોઈએ, કેમ કે ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે ખૂબ જ ટેસ્ટી, એકદમ લાજવાબ બનીને તૈયાર થાય છે. નાનાથી લઈ મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવી. મારી જે બાળકી છે 4 વર્ષની, એને પણ ફ્રેન્ડ્સ આ રેસીપી બહુ જ પસંદ આવી છે. તો ફ્રેન્ડ્સ ચોક્કસથી બનાવજો. તો આ માટે સૌથી પહેલાં મેં અડધી વાટકી લીધી છે ચણાની દાળ. જે ચણાની દાળ છે એ મોયા વગરની છે, મતલબ કે તેલ નથી. મોયેલી હોય તો પણ કંઈ ફરક નહીં પડે. તો અડધી વાટકી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધી છે. જો માપ પ્રોપર હશે તો ખરેખર પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. જો કદાચ 1-2 ચમચી જેટલી દાળ વધારે કે ઓછી હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે ફ્રેન્ડ્સ મેં લીધા છે ખીચડિયા ચોખા 1 વાટકી ભરીને, અને આ મોયેલા છે દિવેલથી. જો દિવેલથી ના મોયેલા હોય તો તમારે શું કરવાનું, આની અંદર થોડુંક ઘી એડ કરી દેવાનું. અડધી ચમચી કરતાં પણ ઓછું એડ કરવાનું, અને 5 ચમચી કરતાં થોડુંક વધારે તમે એડ કરશો તો પણ ચાલશે. જો થોડું ઘણું વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ હા, આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવીને આજે તૈયાર કરવાના છે, એટલા માટે એકદમ ઓછા પ્રમાણમાં તમારે ઘી આની અંદર ઉમેરવાનું. ઘીની જગ્યાએ તમે તેલનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે તમારે એને શેકવાના કઈ રીતે છે ખાસ ધ્યાનથી જોઈ રહેજો ફ્રેન્ડ્સ. તમે આ રેસીપી એકવાર બનાવશો ત્યારે તમને આઈડિયા આવી જ જશે કે કેટલી ફટાફટ બનીને તૈયાર થાય છે. ઝડપી પણ છે અને ટેસ્ટી પણ છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ફાસ્ટ રાખવાની છે, અને ફાસ્ટ ફ્લેમ ઉપર સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. આને શેકાતા વધારે ટાઈમ નથી લાગતો, ફટાફટ શેકાઈને તૈયાર થઈ જશે. ક્યારે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, ક્યારે મીડિયમ રાખવાની છે, બધી જ ટિપ્સ સાથે ફ્રેન્ડ્સ બનાવજો. ખરેખર આની જે મીઠાશ આવશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આટલી સરસ મજાની મીઠાશવાળી રેસીપી પણ તૈયાર થઈ શકે છે, એ પણ આ રીતે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે ચોખા છે થોડાક વ્હાઈટ થવા લાગ્યા છે. હજુ આપણે થોડાક વધારે વ્હાઈટ કરી દઈશું, અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. તમે જોઈ શકો છો વિડીયોમાં કે જે ચણાની દાળ છે એનો પણ થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે. જો ચોખાનો જે કલર છે સારો એવો વ્હાઈટ થઈ ગયો છે. હવે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની, અને મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત અડધી મિનિટ માટે તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. બહુ વધારે આને કૂક કરવાની જરૂરિયાત નથી, કેમ કે બહુ જ વધારે પડતું તમે આને શેકશો તો જે દાળ છે એનો કલર બહુ વધારે પડતો ચેન્જ થઈ જશે. અડધી મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી છે. જે નોનસ્ટિક પેન છે હજુ ગરમ છે. આપણે ગરમ પેન ઉપર અડધી મિનિટ માટે આ રીતે સતત આને મિક્સ કરતા રહીશું. અને હા ફ્રેન્ડ્સ, આ જે દાળ ચોખા છે એને શેકતા અમારે ટોટલ અઢી મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. 2 થી 3 મિનિટની અંદર સરસ મજાના દાળ ચોખા શેકાઈને તૈયાર થઈ જતા હોય છે. હવે કોઈ પણ એક મોટી પ્લેટની અંદર આને નીકાળી દઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. હવે મેં લીધા છે પાવ વાટકી જેટલા પૌવા. પૌવાથી જે રેસીપીનું ટેક્સચર હોય છે ખરેખર બહુ જ સરસ બનીને તૈયાર થતું હોય છે, એટલા માટે ફ્રેન્ડ્સ પૌવા ચોક્કસથી આની અંદર ઉમેરજો. ખરેખર બહુ જ સરસ આનું રિઝલ્ટ મળશે. તો પાવ વાટકી જેટલા મેં પૌવા લીધા. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની, અને ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે 1 મિનિટ પણ આને શેકવાની જરૂરિયાત નથી. તમે અડધી મિનિટ કરતાં થોડુંક વધારે આને શેકશો તો સરસ મજાના ક્રિસ્પી થવા લાગશે. હવે આપણે આની અંદર એડ કરીશું સોજી. તો મેં અડધી વાટકી જેટલી આની અંદર સોજી લીધી છે. સોજીને એકદમ ધીમા તાપે અડધી મિનિટ માટે શેકવાની છે. ત્યારબાદ ગેસ આપણે બંધ કરી દઈશું. આ રીતે સોજી અને પૌવાને જ્યારે તમે શેકો છો ત્યારે ખરેખર બહુ જ સરસ સુગંધ આવતી હોય છે, ખાસ કરીને સોજીની. અને પૌવા થોડા ક્રિસ્પી થઈ જતા હોય છે, અને સોજી સામાન્ય ફૂલી જશે. તો સરસ મજાની સોજી ફૂલી ગઈ છે. બહુ વધારે એને શેકવાની જરૂરિયાત નથી. ફક્ત અડધી મિનિટ માટે મેં ધીમા તાપે આને શેકી હતી. આ પ્લેટની અંદર આપણે નીકાળી લઈશું અને આને ઠંડુ કરવા મૂકી દઈશું. સરસ મજાનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. એકદમ સારી રીતે ઠંડુ કરી લેજો કે જેથી સરસ મજાની દાળ ચોખા અને પૌવા બધું જ ક્રિસ્પી બનીને તૈયાર થાય. હવે લઈ લઈશું મિક્સર જાર. મિક્સર જારની અંદર અડધું મિક્સર આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું અને આને ક્રશ કરી લઈશું, અને બાકીનું મિક્સર ફરીથી આપણે ક્રશ કરીશું, કેમ કે બધું જ એકી સાથે નહીં આવે એટલા માટે, અને સારી રીતે ક્રશ પણ નહીં થાય. જુઓ મેં આને દરદરું ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે ચણાની દાળ છે તમને વિડીયોની અંદર દેખાઈ રહી હશે એકદમ દરદરી. બસ આ રીતે આપણે દરદરું આને પીસીશું. જો આપણે ભાખરીનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ એના કરતાં થોડો કકરો લોટ, અને જે શીરાનું હોય છે એના કરતાં ઓછો કકરો લોટ તમારે રાખવાનો છે. જો થોડો ઘણો વધારે કે ઓછો કકરો હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. ચાલો, સરસ મજાનો લોટ તો મેં તૈયાર કરી દીધો છે. હવે આપણે આમાંથી એક સરસ મજાની ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ચટાકેદાર આપણે રેસીપી તૈયાર કરવાના છે. ખાસ ધ્યાનથી જોજો ફ્રેન્ડ્સ, એકદમ
ચટપટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં લઈ લઈશું એક બાઉલ. જે લોટ ક્રશ કરીને મેં રાખ્યો છે એમાંથી 1 વાટકી ભરીને હું લોટ લઈ રહી છું. હવે આપણે છાશ એડ કરીશું. છાશ બહુ મોડી નથી, બને ત્યાં સુધી ખાટી છાશનો ઉપયોગ કરવાનો કે જેથી રેસીપી બહુ જ ખટમીઠી બનીને તૈયાર થાય. તો આ રીતે આપણે થોડી થોડી કરીને છાશ એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું કે જેથી આની અંદર ગાંઠો ન પડે એટલા માટે. તો અત્યારે મેં 1 વાટકી જેટલી આની અંદર છાશ એડ કરી છે. બીજી વાટકી આપણે ભરીને લઈ લઈશું અને થોડી થોડી આ રીતે છાશ એડ કરતા જઈશું અને આ રીતે સતત આને મિક્સ કરવાનું છે. તો ટોટલ અત્યારે મેં 1.5 વાટકી જેટલી છાશ એડ કરી છે અને બાકીની જે છાશ છે થોડીક મેં બાજુમાં મૂકી દીધી છે. અત્યારે આપણે આનો ઉપયોગ નહીં કરીએ. અત્યારે તમને આ સોફ્ટ લાગતું હશે, થોડી વાર માટે આ રીતે રહેવા દઈશું ત્યારે સરસ મજાનું આ ઘટ થઈ જશે. ફક્ત આની અંદર મસાલા એડ કરશો એટલામાં જ આ સરસ મજાનું ઘટ થઈ જશે. તો આ માટે પાવટકી કરતાં થોડુંક વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ભરીને જીરું એડ કર્યું છે. જીરાથી જેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગતો હોય છે. 4 થી 5 મોટી ચમચી ભરીને અથવા તો પાવટકી જેટલું પણ આનું પ્રમાણ કહી શકો છો. શિંગદાણા અધકચરા વાટીને એડ કર્યા છે. આનાથી સરસ મજાનું ક્રિસ્પી લાગશે હાંડવો. ઝીણા ચોપ કરીને લીલા મરચાં એડ કર્યા છે 1 થી 2 ચમચી જેટલા અને એટલા જ પ્રમાણમાં ઝીણું ચોપ કરેલું લસણ એડ કર્યું છે. લસણ અને મરચાંથી આનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ લાગતો હોય છે. હવે પાવ વાટકી ભરીને મેં ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરી છે. કોથમીર, મરચાં, લસણ અને જે શિંગદાણા એડ કરાયા છે ખરેખર આનાથી ગજબ ટેસ્ટ આનો લાગતો હોય છે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જુઓ કેટલું સરસ મજાનો ઘટ થઈ ગયું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જુઓ કેટલું સરસ મજાનો ઘટ થઈ ગયું છે. હવે આપણે એડ કરીશું આની અંદર સારા પ્રમાણમાં ખાંડ, કેમ કે છાશ બહુ જ ખાટી છે અને ખટાશને બેલેન્સ કરવા માટે મેં થોડી ખાંડ એડ કરી છે 2 મોટી ચમચી ભરીને. આ ટોટલી ઓપ્શનલ છે, બટ ખરેખર આનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. બહુ ગળ્યો હાંડવો તૈયાર નહીં થાય, એકદમ માઇનોર જ તમને ગળ્યો લાગશે. હાંડવામાં એક સારી એવી મીઠાશ આવશે આનાથી. ચાલો હવે આપણે આને ઢાંકીને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું 1 થી 2 મિનિટ માટે. ત્યાં સુધી હું બાકીની તૈયારી કરી લઉં. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ ચાલો ચેક કરી લેજો. અત્યારે તમને ઘટ લાગતું હશે, બટ જે છાશ મેં બચાવીને રાખી હતી એનો ઉપયોગ હવે આપણે કરીશું. જુઓ આ અડધી વાટકી કરતાં થોડીક ઓછી છે. તમે અડધી વાટકી જેટલી પણ રાખી શકો છો અથવા તો પાવ વાટકી જેટલી પણ રાખી શકો છો. પાવ વાટકી કરતાં થોડીક વધારે અને અડધી વાટકી કરતાં ઓછી મેં રાખી છે. હવે આપણે આની અંદર એડ કરીશું ખાવાના સોડા 5 ચમચી જેટલા. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જુઓ સરસ મજાનું ફીણ વળી ગયું છે. આ ટાઈપની જે પ્રોસેસ છે એ થવી જોઈએ ફ્રેન્ડ્સ. આમ કરવાથી ખરેખર જે હાંડવો છે એ બહુ જ સરસ લાગશે તમને, અંદરથી સુપર સોફ્ટ. હવે મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો તમારે છાશની અંદર એડ ન કરવું હોય સોડા તો તમે ડાયરેક્ટ પણ એડ કરી શકો છો અને ત્યારબાદ થોડીક છાશ અથવા તો પાણી ઉમેરી દેવાનું અને ત્યારબાદ તમારે મિક્સ કરી લેવાનું. જુઓ સરસ મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, જો 1 વાટકી જેટલો લોટ હોય તો ટોટલ 2 વાટકી જેટલી છાશ આની અંદર વપરાતી હોય છે. હવે લઈ લઈશું કોઈ પણ એક નોનસ્ટિક પેન. 1 મોટી ચમચી ભરી આની અંદર તેલ ઉમેરીશું અને આ રીતે હલાવીશું પેનને કે જેથી બધી જ જગ્યાએ એક સરખી રીતે તેલ લાગી જાય. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. તવો સારો એવો ગરમ થઈ જાય ત્યારબાદ આપણે બેટર એડ કરી દઈશું. હવે બસ તવાને તમે આ રીતે હલાવશો તો સરસ મજાનો સેટ થઈ જશે. કણચીની પણ જરૂર નહીં પડે. જો સરસ મજાનો હાંડવો સેટ થઈ ગયો છે. હવે આપણે ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડાક આ રીતે તલ સ્પ્રિંકલ કરીશું કે જેથી દેખાવ પણ ખૂબ સરસ આવશે અને સાથે સાથે ટેસ્ટ પણ બહુ જ સરસ લાગશે. તો ધીમા તાપે અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે તમારે કૂક કરવાનું, જ્યાં સુધી ઉપરનું પડ ડ્રાય ન થાય ત્યાં સુધી. સરસ મજાનું ડ્રાય થઈ ગયું છે. હવે બસ બીજી સાઈડથી આપણે ટર્ન કરી લઈશું. હવે બીજી સાઈડથી કૂક થઈ જાય પછી ફરીથી તમારે ચેક કરી લેવાનું. જુઓ સરસ મજાનો હાંડવો તૈયાર છે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું છું. કેટલું સરસ મજાનો આ ટેસ્ટી બનીને તૈયાર થયો છે. ચાલો ભાઈ ફટાફટ હું આને કટ કરી દઉં. જુઓ કેટલું ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સુપર સોફ્ટ બન્યો છે. કટ કરતાં જ તમને આઈડિયા આવી જશે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય.